અડધો વાટકો ચોખા લીધા છે, અડધો વાટકો તુવેરની દાળ લીધી છે અને અડધો વાટકો મગ લીધા છે. ચોખા અને દાળ આપણા સરસ રીતે ધોવાઈ ગયા છે. હવે આપણે ખીચડી માટેનો વઘાર કરી લઈએ. 3-4 ચમચી જેટલું દેશી ઘી નાખીએ, અડધી ચમચી રાઈ, અડધી ચમચી આખું જીરું, અડધી ચમચી હિંગ, 2 સૂકા મરચાં અને લવિંગ છે 4-5, 2 તજના ટુકડા છે અને તમાલપત્ર છે. આદુ મરચાંની પેસ્ટ છે એ નાખી દઈએ. સિંગદાણા, ટમેટાં, લીલી તુવેરના દાણા, વાલ, રીંગણ, ગાજરનું છીણ છે, કોબીજ અને ગુવાર. સ્વાદ મુજબ મીઠું નાખી દઈએ અને 1 ચમચી હળદર. ત્યારબાદ આપણે પાણી નાખીશું એક ગ્લાસ. થઈ ગયું છે. હવે આ સમયે આપણે આ ચોખા અને દાળ જે આપણે ધોઈને તૈયાર રાખ્યા છે એ નાખી દઈએ. હવે એની અંદર આપણે વધારે પાણી નાખી દઈએ. ઢાંકણું બંધ કરી અને 4 સીટી કરી લઈએ. આની અંદર આપણે સિંગ